તનને મનને જે ખોરાક જોઈતો તો આપ્યો છે, પણ ચેતનને ખોરાક તો આપવો પડશે. એ પણ વસી રહ્યો છે. તનથી રમ્યા આપણે, પણ કયું તન આપ્યું છે ગુરુ મહારાજે આપણને? જે મેલું ગેલું તો લઈ લીધું છે, અને શબ્દપુત્ર બનાવી, મંત્રપુત્ર બનાવી, શબ્દોનો દેહ ધારણ કરાવીને આપણને એ મોકલ્યા છે. ખરું ને? સતનામ આપ્યું એ શબ્દનો દેહથી જ ઉતાર્યા છે ને આપણે. જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિ, તુર્યા અને ઉન્મૂલ પર. જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિ આ દેહ સાથે જોડાયેલી હતી. તો તન, મન અને ધન ગુરુને સાચા ભાવથી સમર્પણ થઈ ગયું. તુરિયામાં તમને રમતા કરી મૂક્યા છે, અને તુરિયામાં તમને સતનામ મળી અને આ પૃથ્વી લોકમાં પાછું ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન કરવા માટે ઉતાર્યા છે. ઉન્મૂલમાં પરમાત્મા સ્વરૂપ બનાવી દીધા. એટલે ભગવાન ભેગા ભળી ગયા પછી જે જગતમાં આવવાનું મન થાય, કંઈ કહેવાય એવું હતું નહીં, અને મોજે મોજ. તો ગુરુ મહારાજ કહે છે કે વાલા, અમે બધાને ત્યાં મોકલી દઈશું, તો આ જગતનો વ્યવહાર ચલાવવો પડશે ને. તો જે ચેતનવંતા છે, સમજણના રાહ ઉપર ચાલવાવાળા છો, એવા તમને ઉતારીએ તો જગતમાં અજ્ઞાનમાં જીવતા જીવોને તમે જ્ઞાનવાન છો તો એને સમજણ તો આપી શકો ને. તો આ તમારે અમારું કાર્ય કરવા માટે તુર્યાપદમાં તમને ઉતારીએ છીએ, અને સાથોસાથ 4 આજ્ઞાનું પાલન કરવું પડશે તમારે. અને આ ગુરુ વચન લઈને આપણે આવ્યા છીએ. સંપ, સેવા, સદાચાર ને પ્રેમ આ જગતમાં બહુ ઓછો છે. અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ. કેમ ઓછું છે? કે અજ્ઞાનના આવરણો ઉપર બહુ ચડી ગયા છે. બોધ લીધા પછી છૂટતા નથી. જો બોધ લીધા પછી આ આવરણો ધીરે ધીરે છૂટે ને, તો આપણે ગુરુ મહારાજના ખરા બાળક બનીએ, અને ગુરુ મહારાજ બહુ રાજી રહે, અને સદાય આપણી ઉપર રાજીપો રહે, એના માટે આપણે પ્રયત્ન કરવાના છે. હવે જે રીતે ઉતાર્યા છે એ રીતે આપણે રહીએ છીએ ખરા? અને કદાચ આવા સત્સંગના માધ્યમથી એ આપણે જણાય કે મારામાં કચાશ છે, તો એ કચાશને દૂર તો જાતે જ કરવી પડે ને. કોઈ તમને રસ્તો બતાવી આપે તો ચાલવું તો જાતે પડે ને. તો આપણે આ કરીએ છીએ ખરા? સત્સંગમાં ખાલી જઈ આવીએ છીએ, સંબંધ સાચવીએ છીએ કે આ કંઈ વ્યવહાય છે, આ મારો ભાઈ છે, સંબંધો સાચવી બરાબર છે, વ્યવહાર છે, પણ આત્મસંબંધ એનાથી ઊંચો છે. જે આત્મસંબંધમાં આપણે જરૂર છે, અને એ મળે છે સત્સંગના સિંચનથી, સત્સંગના પાણીની વાણીથી મળે છે. જો આપણે એને વ્યવસ્થિત જો જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીશું તો આનંદની દુકાન ખુલી જશે. પછી આનંદની દુકાનમાં માલ ઘટશે નહીં. આ જગતનું દેખાતું દ્રશ્ય પદાર્થવાળો છે ને, એ તો વધઘટ થાય. ધંધો કરીએ તો નફો થાય, નુકસાન થાય. આમાં તો નુકસાન થતું જ નથી, ઓર વધારો થાય છે. તો એ વધારા માટેના આપણે સતત આવા સત્સંગના મેળાવડામાં જવું. અને બાપુજી એમ કહેતા કે વાલા, આશ્રમ ના બનાવશો, અને એમની હયાતીમાં આશ્રમ બનવા દીધોય નથી, અને બનાવશો તો વાલા તમે પૈસા ખર્ચીને બનાવી શકશો, પણ એનું પાળી નહીં શકો, અને તમે ઝઘડાના મૂળ ઊભા કરશો. પણ અમે તમને એક સૂચન કરીએ છીએ કે વાલા, ઘરને આશ્રમ બનાવો. ઘરને આશ્રમ બનાવશો તો 4 ફાયદા થશે. એવું કીધું. પહેલો ફાયદો એ છે કે આજે જે આ સંતોને બોલાવ્યા, દયાભાઈએ પૃથ્વી ઉપર બોલાવ્યા એમના જમીનમાં, અને આ પાવન સંતોના પગલા પડવાથી જમીન બોલે છે, એ પાવન થઈ છે. પછી દયાભાઈ જે દ્રવ્ય દ્વારા આજે પ્રસાદ ગ્રહણ કરાયો એ અનશુદ્ધ થઈ ગયું છે. પછી એમાં જે કંઈ વપરાતી આ મંડપની કે પૈસો વપરાય છે, એ કદાચ ક્યાંથી આવેલો છે આપણી કને. આપણે તો સૂતાવાળા છીએ, પણ બીજા કને વપરાઈને ક્યાંથી ફરીને આવ્યો છે, તો એ મેલો છે. તો એ શુદ્ધ લક્ષ્મી બની જાય તો શુદ્ધ વિચાર આપને આપે છે, બાપુજી એમ કહેતા. અને ચોથું કારણ એ છે કે આશ્રમ બનાવશો તો વડીલો બે જ જઈ શકશો, બીજાને જવાનો ટાઈમ નહીં હોય. હજી નાના છીએ, છોકરા ભણે છે, હવે અમારાથી જવાય નહીં, બાપુજી પપ્પા મમ્મી જશે તો એવું થશે. પણ એ બે જાય તો બીજા વંચિત રહી જાય ને, તો આ મોટું નુકસાન થાય. અને મોટો એક 5મો ફાયદો બાપુ એ બતાવ્યો કે આપણી ઘરે દીકરી હોય
અને એ આપણે ઘરે કાયમ રહે નહીં, સાસરે જાય. જો ઘરે જ બધું આવું જોયું હોય કે મહેમાન આવ્યા હોય ને ઘરેથી હોટલ બુક કરાવી આવજો, તો સંસ્કારનું સિંચન, ઘરે બનાવવાની સેવા કરવાનો ભાવ નહીં જાગે. અને ત્યાં જશે ને તો જમાઈને કહી દેશે 15 જણા હું નહીં કરવાનું, જાઓ હોટલમાં બધું કહી દો, તો આપણે બધું હચવાઈ જાય. તો આ સંસ્કાર સિંચન થાય. આ બાપુની ધારા તો વિચારો કેટલું ઊંચું બાપુજી વિચારીને કહી ગયા છે. અને એની હયાતીમાં આશ્રમ બનાવવા જ નથી. અને જો ઘરને આશ્રમ બનાવીશું ને પછી લીલા લહેર ગુરુ મહારાજના વાક્ય ઉપર ચાલીએ ને તો એ આજ્ઞાથી આપણે આનંદ પામી શકીએ. એટલે કીધું છે કે વાલા, તમને જે કંઈ આપ્યું છે ને ગુરુ મહારાજે, તન મન ધન તમારું મેલું લઈ લીધું છે અને ચોખ્ખે ચોખ્ખું કરીને પાછું વાપરવા આપ્યું છે. પણ મારા પણ દાવો નથી કીધું, પણ હજુ શું છે, છૂટતું નથી. કંઈક આપવાનું થાય તો થોડું આગું પાછું થઈ જાય. કદાચ બીજો આપતો હોય તો કે પેલા રહેવા દે ને, બહુ છે, એટલું બધું નહીં આપવું. આ બધી શું છે? માયાની ઝાડ. જ્યાં સુધી બોધ ગ્રહણ કર્યો છે પણ બોધને પૂર્ણ રીતે સમજીશું નહીં અને એવો અવસર ઊભો થાય જે આપનાર છે એ જ માગનાર હોય એવું સમજાઈ જાય તો છૂટે કે ના છૂટે? પણ નથી છૂટતું. પેલું શું, પૈસાની થપ્પી ઓછી થઈ જાય. અલા પણ એ પેલી થપ્પી કરવાવાળો કોણ હતો? બાકી લોકો એ રોડ ઉપર મામા લોકો કામ કરે છે ને તો હાજી 500 જ મળે છે ને આપણે ખુરશીમાં બેઠા 5000 કમાઈ જઈએ છીએ. તો પછી એ 5000 ક્યાંથી આવે છે? એ દેનારો ડૂબળો નથી, પણ એને 5 આપું છું તો ક્યાં વાપરે છે ને એના ઉપર આધાર રાખે છે. જો આ વસ્તુ આપણે જીવનમાં ભણીશું અને જો આપનારને યાદ કરીશું તો સહેજે સહેજે અપાઈ જશે. કંઈ ઘટતું નથી. એટલે એક ભજનમાં ગાયું કે એકવાર આપી તો જો તારા ઘરને ભરી ના દઉં તો કહેજે. આ શું કહ્યું છે ભજનમાં? આ ભજનના બધા શબ્દો સંતો એમને એમ નથી બોલી ગયા, એના જીવનમાં ઉતાર્યું છે. બાપા સીતારામ હતા ને, સીતારામ એની નોટ જ પડી હતી કે બંડી હોય. પૈસા પૈસા તમે જોવા જાઓ તો ખાલી દેખાય, પણ ઓલો કેટલા છે? 30,000. લો આ 30,000 આમ આપી દેતા. તો એ સંતો ક્યાંથી લાવ્યા હતા? કારણ કે એને એ જીવનમાં નિષ્ઠા અને નિશ્ચયના ઘરમાં આવી ગયા હતા કે જે જરૂર એ મારો વાલો આપશે. એમ આપણે વાલો આપે છે ને, આવું જ્યારે નક્કી થઈ જાય ને તો આપણે એનો આનંદનો આપે ઉભરો અને આનંદ માણી શકીએ છીએ. વાલા, આપણે આવા મિલાવડા થતા રહે અને જેમ દયાભાઈ ગોઠવ્યું એમ આપણે પણ ફરજ બને છે. અને સત્સંગનો સુંદર મજાનો ભજન ભોજનનો પ્રોગ્રામ ગોઠવીશું તો વિશેષ આનંદ થશે. અને આવો ગોઠવવો જ જોઈએ. કેમ કે આપણે ગુરુના બાળક બન્યા ને હવે જે કંઈ મૂડી છે ને એ ગુરુ મહારાજની છે. હવે મુનિમપણું કરવું પડશે, માલિકપણું જતું રહેશે. જો મુનિમપણું નહીં કરીએ માલિક રહીશું તો ગુરુ મહારાજ કહે છે માલિક બનવું જ બન. જે બન માલિક બન્યા છે ને પૂછી જુઓ કેટલું દુઃખ છે. બહેરાવાળા બને, ડૉક્ટર બને, પણ એમાં કંઈક દર્દીને ઊંધું ઇન્જેક્શન અપાઈ ગયા તો હવે મારવા, તો આ તારું દુઃખ છે. બનેવા એને પૂછી તો જો બનેલાને કેટલી તકલીફ છે. આપણે કાંઈ બનવાનું નથી કીધું બાપુજી. તું બચ્ચા કુછ બન મત, બનેગા તો માર ખાએગા, અને માર ખાએગા તો 84 જીન પડેગા. આ પડ્યા બહાર નીકળવા માટેની આપણે આ યુક્તિ મહારાજ ગુરુ મહારાજ બતાવી છે. હું તો મારો અનુભવ કહું છું. હું તો 12 જગ્યાએ રખડી અને એક જગ્યાએ સ્થિર થયો અને ગુરુ મહારાજ અઢળક આપી દીધું. જે રીતે જે સમય જે જુએ એ આપી દેશે. પણ જ્યારે આપણી નિષ્ઠા અને નિશ્ચય મજબૂત હશે, કોઈ હલાવા આવે તો એને ધડાક દઈને જવાબ આપી દઈ. આપણે કોઈ ભય નથી. અને ભરતભાઈ એવું હોય, ભરતભાઈ ગુસ્સાવાળો હોય કે ભરતભાઈને કે મારે શું, હું તો અંદર બોલનારો છું ને. તો ભરતભાઈ શરીરને કહે છે ને તો શરીરને લાગે. આવી નિષ્ઠા મજબૂત થાય તઈ આ ગુરુ વાક્યમાંથી આપણે ચાલી શકીએ છીએ. જગતને જગતનો ભય છે પણ માલિકનો ભય છે. ભગવાન શું કહેશે એવું છે? આમ જોઈશું ધારા કુટુંબવાળા શું કહેશે, સમાજવાળા શું કહેશે? આ જગતનો ભય પડે છે. હું અનુભવની વાત કરું છું. પણ જો એકવાર નીકળી જુઓ ઘરની બહાર અને જો ગુરુ મહારાજ હાથ ના પકડે તો કહેજો આ ગેરંટી ગુરુ મહારાજની છે અને એ બોલાવે છે અને આવું બળ એ આપી રહ્યા છે. એટલે આપણે જીવનમાં થોડુંક આને લક્ષ્ય બનાવવો પડશે. હું એમ નથી કહેતો તમે ના કરશો, બધું કરો, પણ જો તમારાથી રહેવાય તો નિશ્ચય અને નિષ્ઠાના ઘરમાં તો. બાકી તો આમ જેમ તેમ બોલાય નહીં. હું બોલું છું એમ બોલવું હતું. પહેલી નિષ્ઠા અને નિશ્ચયના ઘરમાં આવવું પડશે, ત્યારે એ બોલી શકીશું આપણે. પણ એ બોલો ત્યારે અંદર ભાવ કેવો છે એ નક્કી જોઈએ. અહંકારનો ગુસ્સાનો ભાવ નહીં ચાલે, કારણ કે પાછું ઊભું કરશું. પાછું અહંકાર કરશો તો ભોગવવો પડશે, ગુસ્સો કરશો તો ભોગવવો પડશે. એટલે ગીતામાં ભગવાન બોલ્યા કર્મ કર, પણ તું કેવું કર્મ કરે છે એવું તારે ઊભું થશે. આપણે કેવું કર્મ કરવું છે? સત્કર્મ કરવું છે, સત વિચારનું કર્મ કરવું છે. અને સામે જુદો નથી જાણવો, હું જ છું એવું નક્કી કરવું છે. જેમ કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો ને, પણ જ્યાં સુધી અજ્ઞાનના આવરણો હતા ને ત્યારે અર્જુન શું કહેતો કે બધી તમે વાતો કરો, મારે ઉપર જાય છે, મને કંઈ સમજણ પડતી નથી.
હેલો કે જગતમાં આવ્યા છે કાકા ભાઈનો સંબંધ તો નિભાવવો પડે ને, એમ કૃષ્ણને કહી દીધું હતું. એવું તો તારે કાકા ભાઈનો જ સંબંધ છે, બીજો સંબંધ જોયો નથી, આત્મ સંબંધ. ત્યારે એને વિરાટ સ્વરૂપ બતાવીને કીધું જો કે આ જોઈ લે. ત્યારે એને તો જોવાયું નહીં આંખીથી ચામડાની, અને એને દિવ્ય દ્રષ્ટિ આપી અને જોયું. ત્યારે પ્રભુ હવે તમે હતા એવા થઈ જાઓ તો અમને ખબર પડે. એમ ગુરુમાં જ કે હતા એવા થઈ જાઓ તો કોઈ પ્રોબ્લેમ ખરો? આ પ્રોબ્લેમ છે ત્યાં સુધી જ ઉપાધિ. અને એમાં એટલા એ સ્થિતિમાં જવા માટે જ આ સત્સંગનું માધ્યમ છે. ઘરે અભ્યાસ ને અધ્યાસનું માધ્યમ છે, એકાંતનું માધ્યમ છે. પણ આપણે એમાં કંઈ કરતા નથી. કેમ કે મોબાઈલો પકડીને બતાવે કે આ પ્રોબ્લેમ શું મળે, એકાંતમાં શું કરો? પરમાત્માની વેવ્સ મળે છે, આપણને ઉર્જા મળે છે. પણ આપણે જ્યારે એકાંતમાં બેસવા પ્રયત્ન કરીએ ત્યારે આપણે વધારે ના કહીએ. શુક્રવાર આપણો રજાનો દિવસ હોય, પણ રજાનો દિવસમાં હવારમાં બધું કામ કરો, 4 થી 5 1 કલાક 2 કલાક એકાંતમાં બેસી તો જુઓ. એકાંતમાં કાંઈ કરવાનું નથી, કોઈ વિચાર નહીં, કોઈ મંત્ર નહીં, કોઈ નહીં. પણ થોડુંક સ્ટાર્ટિંગ થોડું કડવું લાગશે, બે આશરા નહીં. પણ ધીમે ધીમે ગુરુમાં પરીક્ષા કરે ને, જેમ પહેલા ધોરણમાં બીજા ધોરણમાં જઈએ તો પરીક્ષા તો આપવી પડે, અને પાસ થઈ તો બીજામાં નાખે ને, ના થઈ તો પછી પહેલામાં રહેવું પડે ને. એમ ગુરુમાં પરીક્ષા કરશે. આગળ વધવા માટે જો તમે લાયક હશો તો ધક્કો મારવા તૈયાર, પ્રેમનો, કરુણાનો, દયાનો. પણ જો આપણે એમાં કર્મ કરીશું ત્યારે થશે ને. આ વસ્તુનો આપણે આનંદ કરવાનો છે. બોલો સદગુરુ મહારાજ કી